કેમ છો મિત્રો? આઈ હોપ બધા મજામાં હશે. ચલો મિત્રો, કેમ વિથ જાવેસરની ચેનલ ઉપર તમામ મિત્રોને મોસ્ટ વેલકમ કરવામાં આવે છે. તો મિત્રો આજે આપણો ટોપિક સ્ટાર્ટ કરીશું ફિનોલ. આપણું ચેપ્ટર ચાલે છે આલ્કોહોલ ફિનોલ ઇથર. ધોરણ 12 સાયન્સનું આપણું ઓર્ગેનિકનું ચેપ્ટર છે આલ્કોહોલ ફિનોલ ઇથર, જેમાં આપણે આલ્કોહોલ પર ડિસ્કશન પૂરી કરી લીધી. જેમાં આલ્કોહોલના અંદર આપણે આલ્કોહોલની બનાવટ, એની રાસાયણિક પ્રક્રિયાઓ અને આલ્કોહોલની પરખ માટેની કસોટીઓ એના ઉપર આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા, જેના વિડીયો આપણી ચેનલ છે કેમ વિથ જાવેદ સર પર આપણે અપલોડ કરેલા છે. આજથી આપણે સ્ટાર્ટ કરીશું મિત્રો ફિનોલ. તો ચલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ, ટોપિકને સ્ટાર્ટ કરીએ. ફિનોલને સ્ટાર્ટ કરીએ છીએ. તો મિત્રો સૌથી પહેલા વાત એ છે કે ફિનોલ, તો ફિનોલ કોને કહેવાશે? તો બેન્ઝીન જે છે, બેન્ઝીનની રિંગ ઉપર ડાયરેક્ટ OH સમૂહ જોડાયેલો હોય તેને ફિનોલ કહેવાય. આને ફિનોલ કહેવામાં આવે. ધ્યાનથી જુઓ, બેન્ઝીનની રિંગ જે છે એ બેન્ઝીનની રિંગ ઉપર ડાયરેક્ટ શું જોડાયેલો હોય? OH સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો એને કહેવાય છે ફિનોલ. એટલા માટે ફિનોલ જે છે એ બેન્ઝીનનું સાદામાં સાદું હાઇડ્રોક્સિલ વ્યુત્પન્ન પણ કહેવામાં આવે છે. આપણે એનસીઈઆરટીમાં એક વર્ડ લખેલું છે અને એવું લખ્યું છે એના અંદર કે ફિનોલ એ બેન્ઝીનનું સાદામાં સાદું હાઇડ્રોક્સિલ વ્યુત્પન્ન છે. હાઇડ્રોક્સિલ વ્યુત્પન્ન ક્લિયર? તો બેન્ઝીનનું સાદામાં સાદું હાઇડ્રોક્સિલ વ્યુત્પન્ન એટલે મિત્રો ફિનોલ. ક્લિયર? ફિનોલ ક્લિયર છે? જોયેલો ફિનોલ કોને કહેવાશે? તો બેન્ઝીન હોય, બેન્ઝીનની રિંગ પર ડાયરેક્ટ શું જોડાયેલો હોય? OH સમૂહ, તો એને કહેવાય છે ફિનોલ. અહીંયા મિત્રો એક વાત કહી દઉં કે જો બેન્ઝીનની રિંગ હોય અને બેન્ઝીનની રિંગ પર આ રીતે હોય CH2OH, તો આને મિત્રો ફિનોલ કહેવામાં આવશે નહીં. ક્લિયર છે? આને ફિનોલ કહેવામાં આવશે નહીં. તો પછી આ શું છે? તો આલ્કોહોલ છે. આલ્કોહોલ, આને આલ્કોહોલ કહેવાશે. ધ્યાન રાખજો મિત્રો, આ છે આલ્કોહોલ. આને આપણે ફિનોલ નહીં કહેશું. ફિનોલ તો એને કહેશું કે જેમાં બેન્ઝીન હોય, બેન્ઝીનની રિંગ પર ડાયરેક્ટ OH જોડાયેલો હોય. સિમ્પલ આટલી વસ્તુ આપણને ધ્યાન હોવી જોઈએ. ક્લિયર? તો પછી આ શું છે? તો આલ્કોહોલ છે. આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. આનું IUPAC નામ છે 1-ફિનાઇલ મિથેનોલ. 1-ફિનાઇલ મિથેનોલ. તો આ ધ્યાન રાખજો, બંનેમાં ફરક છે. આલ્કોહોલ અને ફિનોલ બંનેના અંદર શું છે? ફરક છે. આને આપણે આલ્કોહોલ કહેશું, આલ્કોહોલ છે, અને આ શું છે? તો ફિનોલ છે. ક્લિયર? તો અત્યારે તો આપણે આલ્કોહોલનો ટોપિક નહીં ચાલતો, આપણું ફિનોલ ચાલે છે, તો ફિનોલ ઉપર આપણે ડિસ્કશન કરીશું. ક્લિયર છે? અચ્છા, ફિનોલ જે છે કોમન નેમ છે, સામાન્ય નામ છે, પરંતુ IUPAC એને IUPAC નામના અંદર પણ સ્વીકારેલું છે. ક્લિયર છે? તો ફિનોલ સામાન્ય નામ માટે પણ બોલાય છે, ફિનોલનું સામાન્ય નામમાં પણ ફિનોલ બોલાય છે, અને IUPAC એ કોમન નેમ જે છે એને મતલબ કે સ્વીકારી લીધેલું છે. એટલે IUPAC માં પણ આપણે ફિનોલ ને ફિનોલ તરીકે બોલી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગઈ વાત ફર્સ્ટ ઓફ ઓલ ફિનોલની. હવે આપણે શું કરીએ? સૌથી પહેલા આપણે જોઈએ કે મોનોહાઇડ્રિક ફિનોલ છે, એમાં કેટલાકના નામ આપણે કોમન નેમ અને IUPAC નામ કરીએ. બરાબર? પછી ડાયહાઇડ્રિક ફિનોલના કોમન નેમ, IUPAC નામ, અને પછી ટાઇહાઇડ્રિક ફિનોલ જે છે એના કોમન નેમ અને IUPAC નામ આપણે કરીએ. ક્લિયર છે? તો ઓકે, આને ઓળખી લીધો, આને ફિનોલ કહેવાશે. ઓકે, ચલો હવે જો મોનોહાઇડ્રિક ફિનોલ. મોનોહાઇડ્રિક ફિનોલ કોને કહેવાય? કે જેમાં એક જ OH હોય, OH ની સંખ્યા જેના અંદર કેટલી હોય? એક હોય, એને કહેવાય છે મોનોહાઇડ્રિક ફિનોલ. તો જો આ બધા મોનોહાઇડ્રિક ફિનોલ છે. કેમ? કારણ કે આ જે કમ્પાઉન્ડ છે, આ કમ્પાઉન્ડમાં OH કેટલા છે? કે એક જ છે. આમાં પણ કેટલા છે? OH એક જ છે. તો આ બધા છે મોનોહાઇડ્રિક ફિનોલ. મોનોહાઇડ્રિક ફિનોલ નો મતલબ એ છે કે જેમાં હાઇડ્રોક્સિલ સમૂહ, OH સમૂહ કેટલા હોય? એની સંખ્યા એક હોય, એને કહેવાય મોનોહાઇડ્રિક ફિનોલ. તો આના કેટલાક IUPAC નામ અને કોમન નેમ ઇમ્પોર્ટન્ટ છે, તો એના ઉપર આપણે થોડી ડિસ્કશન કરીએ. આપણને જાણકારીમાં હોવું જોઈએ
કે ભાઈ આનું કોમન નેમ સામાન્ય નામ શું છે, આઈયુપીએસસી નામ શું છે, તો એને લઈને થોડી આપણે ડિસ્કશન કરીએ. જુઓ મિત્રો, ફર્સ્ટ જે છે ફર્સ્ટ એનું આઈયુપીએસસી નામ હું બંને નામ લખીશ. અહીંયા લખીશ આઈએન નો મતલબ છે આઈયુપીએસસી નેમ અને સીએન નો મતલબ છે કોમન નેમ સામાન્ય નામ. ક્લિયર છે? તો આનું આઈયુપીએસસી નામ શું થશે? તો OH આનો કાર્બન ફર્સ્ટ, આનો બીજો, તો આનું નામ થશે 2-મિથાઇલ. આઈયુપીએસસી નામ લખું છું 2-મિથાઇલ ફિનોલ. ક્લિયર? 2-મિથાઇલ ફિનોલ. ક્લિયર છે? આનું કોમન નેમ ધ્યાન રાખવાનું છે, ખૂબ જ ફેમસ છે અને નામ છે ઓર્થોક્રેસોલ. આનું સામાન્ય નામ છે ઓર્થોક્રેસોલ. ઓર્થો કોને કહેવાય છે? પહેલા અને બીજા કાર્બન પર ગ્રુપ જોડેલા હોય તો એને ઓર્થો કહેવાય. પહેલા અને ત્રીજા ઉપર લગાવેલો ગ્રુપ હોય તો એને મેટા કહેવાય અને પહેલા અને ચોથા ઉપર ગ્રુપ લાગેલા હોય તો એને શું કહેવાય? પેરા. તો આનું નામ છે ઓર્થોક્રેસોલ. કોમન નેમ ધ્યાન રાખજો ખાસ. ક્લિયર છે? ઓકે, તો આ થઈ ગયું આઈયુપીએસસી નામ. આઈયુપીએસસી નામ શું થયું? 2-મિથાઇલ ફિનોલ. કોમન નેમ શું થયું? ઓર્થોક્રેસોલ. ચલો, તો એ રીતે અહીંયા 1, 2 અને 3. તો આનું નામ આઈયુપીએસસી નામ શું થશે? તો આઈયુપીએસસી નામ થશે 3-મિથાઇલ ફિનોલ. 3-મિથાઇલ ફિનોલ. ક્લિયર? કોમન નેમ આનું શું થશે? તો કોમન નેમ થશે મેટાક્રેસોલ. આ એનું સામાન્ય નામ છે, મેટાક્રેસોલ. ક્લિયર? એન્ડ અહીંયા જો, તો આનું આઈયુપીએસસી નામ શું થશે? તો અહીંયા આઈયુપીએસસી નામ આપણે લખીએ. ક્લિયર છે? ચલો, તો આનું આઈયુપીએસસી નામ આપણે એડ કરીએ. આઈયુપીએસસી નામ અહીંયા 1, 2, 3, 4. આઈયુપીએસસી નામ થશે 4-મિથાઇલ ફિનોલ. આ છે એનું આઈયુપીએસસી નામ. ક્લિયર છે? અચ્છા, કોમન નેમ શું થશે? તો જો પહેલા અને ચોથા ઉપર ગ્રુપ હોય તેને પેરા કહેવાય, તો પેરાક્રેસોલ. ક્લિયર? શું નામ થશે? પેરાક્રેસોલ. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ઓકે, ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ, પેરાક્રેસોલ. ક્રેસોલ માટે શું ધ્યાન રાખશો? એક કાર્બન પર OH હોય અને ઓર્થો ઉપર શું હોય? CH3 હોય. ક્લિયર? તો એને કહેવાય છે ક્રેસોલ. ચલો, અહીંયા આનો આઈયુપીએસસી નામ કરીએ તો 1 અને 2. તો આનું નામ બીજા કાર્બન પર બ્રોમિન છે તો લખાશે 2-બ્રોમોફિનોલ. આ તો થઈ ગયું કયું નામ? આઈએન નો મતલબ આઈયુપીએસસી નામ. તો બેટા આનું કોમન નેમ શું થશે? તો કોમન નેમ થશે ઓર્થો પોઝિશન પર પહેલા બીજા કાર્બન પર ગ્રુપ લાગેલા છે તો ઓર્થોબ્રોમોફિનોલ. ઓર્થોબ્રોમોફિનોલ. તો આ થઈ ગયું એનું કોમન નેમ. ક્લિયર? ચલો, અહીંયા આવી જાઓ. આનું આઈયુપીએસસી નામ શું થશે? તો જો OH વાળા કાર્બન નો નંબર પહેલો, અહીંયા બીજો, અહીંયા ત્રીજો. અહીંયા તમને દરેક નંબર અહીંયાથી કેમ કરે? તો બેટા આઈયુપીએસસી ના નિયમો છે. આઈયુપીએસસી ના નિયમોમાં NH2 અને OH જે છે ને એમાં OH જે છે ને એ પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ છે. પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ. તો જે પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ હોય તો એના જો કાર્બન પર પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ લાગેલો હોય એ કાર્બનનો ઓછો નંબર આવે ત્યાંથી નંબરિંગ કરવું પડે એકોર્ડિંગ આઈયુપીએસસી ના નિયમ પ્રમાણે. ક્લિયર છે? તો એ પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ છે. એટલે આ બંનેમાં પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ, પ્રાયોરિટી ગ્રુપ આગળ કોણ આવે છે? OH. એટલે એ કાર્બનનો નંબર ઓછો આવે ત્યાંથી નંબરિંગ થાય. ક્લિયર? તો આ બધી વસ્તુઓ મિત્રો જે છે આઈયુપીએસસી ના નામકરણમાં આપણે કરીને જ આવતા હોઈએ છીએ. ક્લિયર? તો આઈએન. ચલો, આઈયુપીએસસી નામ. ત્રીજા કાર્બન પર NH2 તો 3-એમિનો. શું નામ થશે? 3-એમિનો. 3-એમિનોફિનોલ. આ થઈ ગયું એનું આઈયુપીએસસી નામકરણ. અચ્છા, આનું કોમન નેમ શું થશે? તો ત્રીજા કાર્બન પહેલા અને ત્રીજા ઉપર એટલે કયું કહેવાય? મેટા. બરાબર? દરેકને યાદ હોય છે છતાં બી લખી દીધું. પહેલા બીજા કાર્બન પર ગ્રુપ હોય તો ઓર્થો કહેવાય. પહેલા અને ત્રીજા ઉપર હોય તો મેટા કહેવાય અને પહેલા અને ચોથા ઉપર હોય તો પેરા કહેવાય. ક્લિયર છે? એક બેઝિક ઇન્ફોર્મેશન છે, દરેક સ્ટુડન્ટને ક્લિયર જ હોય છે, પરંતુ
એક રિસ્પોન્સિબિલિટી છે કે પૂરી વાતને ડિટેલમાં સારી રીતે સમજાવવાની, એટલા માટે આ પોઈન્ટને બી આપણે અહીંયા એડ કરાવી દીધો. ક્લિયર? એન્ડ અહીંયા છે 3 મતલબ કોમન નેમ શું લખીશ તો મેટા એમિનોફિનોલ. એમિનોફિનોલ આ થઈ ગયું આનું કોમન નેમ. ચલો હવે અહીંયા તો આનું આયુપીએસસી નામકરણ 1 2 3 4. તો આયુપીએસસી નામકરણ શું થશે તો આનું આયુપીએસસી નામકરણ થશે 4. ચોથા કાર્બન પર કોણ છે NO2. NO2 એટલે નાઇટ્રો. 4 નાઇટ્રોફિનોલ આ છે એનું આયુપીએસસી નામકરણ. અને કોમન નેમ આનું લખવું હોય તો શું લખાય પેરાનાઇટ્રોફિનોલ. પેરાનાઇટ્રોફિનોલ. તો આ થઈ ગયું એનું કોમન નેમ. આ બધા કોણ છે તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે. આ બધા મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે. ચલો આનું નામ અહીંયા 1 2 3 4. હવે અહીંયા ચોથા કાર્બન ઉપર જે છે ને NO છે, અહીંયા NO2 તો નાઇટ્રો કહેવાય. NO ને નાઇટ્રોસો કહેવાય. શું કહેવાય નાઇટ્રોસો. તો આનું નામ છે 4 નાઇટ્રોસોફિનોલ. ક્લિયર? NO નાઇટ્રોસો. ક્લિયર છે? NO2 નાઇટ્રો. ક્લિયર? તો નાઇટ્રોસોફિનોલ. અને કોમન નેમ લખવું હોય તો પેરાનાઇટ્રોસોફિનોલ. ઓકે, કોમન નેમ શું થશે પેરાનાઇટ્રોસોફિનોલ. ચલો દરેકને ક્લિયર છે? તો આપણે ઉદાહરણ આપી રહ્યા છે કોના મોનોહાઇડ્રિક આલ્કોહોલના, એના આયુપીએસસી નામકરણ અને એના કોમન નેમ. ક્લિયર છે મિત્રો? ચલો તો નેક્સ્ટ મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં જુઓ આગળ. હા, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ નામકરણ છે. કેમ? કારણ કે આપણે ફિનોલની મતલબ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ કરીશું તો આ પ્રકારના કમ્પાઉન્ડ આપણે બનાવવાના છે. ક્લિયર? આ પ્રકારના કમ્પાઉન્ડ આપણે શું કરીશું બનાવીશું. એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? ધ્યાન રાખો. આ પ્રકારના કમ્પાઉન્ડ આપણે શું કરીશું બનાવીશું. ચલો તો દરેક સ્ટુડન્ટ ફર્સ્ટ છે એનું નામ વિચારવાનું સ્ટાર્ટ કરે. શું નામ છે એનું આયુપીએસસી નામ? બરાબર. પછી કોમન નેમ કઈ છે એનું કે એનું કોમન નેમ શું છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. જો બેટા આના અંદર એ છે કે પ્રેક્ટિસ જે છે ને પોઝ કરવાનું, વિડીયો પોઝ કરી પહેલા પોતાની જાતે ખુદથી લખો કે ભાઈ આનું આયુપીએસસી નામ શું થાય, અને પછી તમે ચેક કરો તાકી તમારી પ્રેક્ટિસ થાય. પ્રેક્ટિસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ચલો તો આનું આયુપીએસસી નામકરણ. હવે જુઓ મિત્રો ધ્યાન આપો. અહીંયા એક ગ્રુપ તો લાગેલું છે CHO. કયું ગ્રુપ છે? CHO આલ્ડિહાઇડ. અને એક છે OH હાઇડ્રોક્સિલ. હવે આ બંનેના અંદરથી પ્રાયોરિટી મતલબ કે પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ કોણ છે? તો પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ જે છે એ CHO છે. પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ. બરાબર. CHO જે છે પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ છે. ક્લિયર? તો હવે શું કરીશું? હવે નંબર જે છે ને OH વાળા કાર્બન નો ઓછો આવે ત્યાંથી નહીં અપાય. કારણ કે રૂલ્સ એ છે કે પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ ધરાવતો જે કાર્બન હોય એ કાર્બન નો નંબર ઓછો આવે ત્યાંથી હંમેશા નંબરિંગ થાય છે. ક્લિયર થઈ ગયું? તો અત્યારે હું તમને કહી દીધું કે CHO અને OH માં પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ કોણ છે? CHO. તો નંબરિંગ અહીંયાથી જ થશે. ક્લિયર છે? તો અહીંયા નંબર આપણે આપી દઈએ. ફર્સ્ટ આનો નંબર અને સેકન્ડ નંબર આનો. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? પહેલો અને બીજો. હવે જુઓ, હવે OH જે છે ને એ એક શાખા તરીકે વિસ્થાપિત શાખા છે. વિસ્થાપિત શાખા એક સબસ્ટિટ્યુઅન્ટ છે એનો કોઈ બીજો. જાનો હોય શાખા તરીકે હોય તેના માટે વર્ડ ઓલ નહીં લખાતું બલકે લખાય છે હાઇડ્રોક્સી. શું લખાય છે? હાઇડ્રોક્સી લખાય છે. ચલો તો નામકરણ કરીએ. આયુપીએસસી નામકરણ શું થશે? તો બીજા કાર્બન પર હોય છે તો આનું નામકરણ થશે 2-હાઇડ્રોક્સી. 2-હાઇડ્રોક્સી. હવે જો બેન્ઝીન ઉપર CHO તો આનું નામ બનશે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. કાર્બાલ્ડિહાઇડ. 2-હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. અહીંયા તમને એક વાર કહી દઉં કે CHO જે છે ને એનો અગર કાર્બન આપણે ગણતા નહીં, યા તો CHO નો કાર્બન
CHO જ્યારે રિંગ સાથે કનેક્ટેડ હોય તો એ વખત વર્ડ આપણે આ ઉપયોગ કરીએ છીએ બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. મતલબ સિમ્પલ છે કે જ્યારે CHO નો કાર્બન ગણવામાં આવશે નહીં તો એ વખતે વર્ડ ઉપયોગ કરી શકે છે કયો? કાર્બાલ્ડીહાઇડ. ક્લિયર? તો નામ બની ગયું 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. અચ્છા, બીજી રીતે IUPAC લખવું હોય તો આ રીતે લખાય 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડ. ક્લિયર છે? તો આ પણ નામ છે, IUPAC નામ છે. ક્લિયર? અચ્છા, આનું કોમન નેમ જે છે એ ખાસ છે, ફેમસ છે, ધ્યાન રાખવાનું છે. ક્લિયર? કોમન નેમ છે, આનું નામ છે સેલિસાલ્ડીહાઇડ. કોમન નેમ છે સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ. ધ્યાન રાખજો, ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે. બેન્ઝીન ઉપર OH અને એના બાજુમાં CHO, એનું નામ છે સેલિસાલ્ડીહાઇડ. ક્લિયર છે? ઓકે, તો આ થઈ ગયું આનું નામ. યસ. ચલો, તો હવે આનું નામ કરીએ આપણે. આ પણ મોનોહાઇડ્રિક ફિનોલ હશે. ચલો, તો આનું નામકરણ કરીએ. ઓકે, ચલો, તો આનું નામકરણ શું થશે? તો CHO પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ PFG. PFG કહું છું, પબજી નહીં, પબજી ની વાત નહીં કરતા અહીંયા. PFG પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ. બરાબર? IUPAC ના નિયમોમાં આના ઉપર આપણે ડિસ્કશન કરતા જોઈએ છે. ક્લિયર? તો ફર્સ્ટ નંબર આનો અને સેકન્ડ આનો, બીજા નંબર પર આનો. તો આનું નામ શું થશે? 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. IUPAC નામ, અથવા IUPAC નામમાં બીજી રીતે આપણે એને આમ બી બોલી શકીએ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. આ તો થઈ ગયા એના IUPAC નામકરણ. 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. કોમન નેમ ખાસ ધ્યાન રાખવાનું છે. આનું કોમન નેમ છે સેલિસિલિક એસિડ. ક્લિયર? તો આ બે કમ્પાઉન્ડ તો આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ફિનોલની જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ કરીશું તો એમાં એક રીમર ટીમાન પ્રક્રિયા આવે છે, કોલ્બી સ્મિથ પ્રક્રિયા આવે છે, જેમાં આપણે આ કમ્પાઉન્ડને બનાવવાના હોય છે. ક્લિયર છે પોઈન્ટ? તો સેલિસિલિક એસિડ. ક્લિયર? ચલો, અહીંયા આવી જાઓ. તો હવે આનું નામકરણ કરીએ. જો આનું IUPAC નામકરણ શું થશે? તો આ વખતે આ છે પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ કીટોન વાળો કેસ PFG. આનો નંબર 1, આનો 2, આનો 3, આનો 4. તો નામ શું થયું? IUPAC 2 હાઇડ્રોક્સી એસિટોફિનોન. બેન્ઝીન ઉપર COCH3, એને એસિટોફિનોન કહેવાય છે. ક્લિયર થઈ ગયું? આ થઈ ગયું એનું મતલબ કે નામ. અને કોમન નેમ પૂછે તો પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન. કોમન નેમ શું થશે? પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન. આ છે એનું કોમન નેમ. ક્લિયર? ચલો, અહીંયા આવી જાઓ. નેક્સ્ટ. અચ્છા, આમાં તમે મને કહી શકો ક્રિયાશીલ સમૂહ કોણ કોણ છે આના અંદર? ચલો, આમાં ક્રિયાશીલ સમૂહ કોણ કોણ છે? ચલો, જોઈને કહો ક્રિયાશીલ સમૂહ. એક તો છે મિત્રો એસ્ટર. જો COO એસ્ટર છે, અને એક છે OH મતલબ હાઇડ્રોક્સિલ સમૂહ. અહીંયાથી નંબર આવશે 1, 2 અને 3. હવે એસ્ટરના નામકરણમાં ધ્યાન રાખવાનું છે. એસ્ટરનું જ્યારે નામકરણ કરીશું એમાં કઈ રીતે નામકરણ કરીશું એને જુઓ, સમજો. ફર્સ્ટ તો ઓક્સિજન સાથે કનેક્ટેડ જે આલ્કાઇલ છે એનું નામ લખીશું, મતલબ મિથાઇલ. કયો મિથાઇલ લખ્યો? આ જે ઓક્સિજન સાથે કનેક્ટેડ છે એ લખી દીધું. હવે અહીંયાથી 1, 2 ને 3, 3 હાઇડ્રોક્સી મિથાઇલ 3 હાઇડ્રોક્સી.
અને બેન્ઝીન સાથે સી ડબલ બોન્ડ ઓ એટલે બેન્ઝોએટ. બેન્ઝોએટ એસ્ટરમાં ઓએટ પ્રત્યય લાગશે ને, તો મિથાઇલ થી હાઇડ્રોક્સી બેન્ઝોએટ, તો આનું નામ છે. ક્લિયર થઈ ગયો? ચલો મિત્રો નેક્સ્ટ આગળ વાત કરીએ. આ તો થઈ ગયા મોનોહાઇડ્રિક આલ્કોહોલના નામ થઈ ગયા. જોઈ લો આ બધા કોણ હતા? મોનોહાઇડ્રિક આલ્કોહોલ. આ કોણ હતું? ફિનોલ. અચ્છા, ફિનોલ ને એક બીજું નામ પણ છે જે અહીંયા તમને કહી દઉં. ફિનોલ જે છે એને એક બીજા નામથી પણ ઓળખે છે, એને કહેવાય છે કાર્બોલિક એસિડ. કાર્બોલિક એસિડ, ધ્યાનથી જુઓ, કાર્બોલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ નહીં. કાર્બોક્સિલિક એસિડ તો COH વાળું. આ તો ફિનોલ ને આપણે શું બીજા નામથી ઓળખાય છે? કાર્બોલિક એસિડ. ધ્યાન રાખજો, શું નામ છે? કાર્બોલિક એસિડ. ચલો ડાયહાઇડ્રિક આલ્કોહોલ ના કોમન નેમ. ચલો આનો IUPAC નામ, તો આનું IUPAC નામ છે 1 અને 2. તો આનું નામ બનશે બેન્ઝીન 1 2. એક OH હોય તો ઓલ અને બે OH હોય તો ડાયોલ. બેન્ઝીન 1 2 ડાયોલ. ક્લિયર? અને આનું કોમન નેમ ખાસ ધ્યાન રાખવાનું છે કેટેકોલ. કેટેકોલ શું છે? એનું કોમન નેમ છે. ચલો અહીંયા જાઓ, 1 2 3. આનું IUPAC નામ શું થશે? બેન્ઝીન 1 3 ડાયોલ. આનું કોમન નેમ છે, સામાન્ય નામ છે રિસોર્સિનોલ. રિસોર્સિનોલ. ક્લિયર? રિસોર્સિનોલ. ચલો નેક્સ્ટ, આનો IUPAC નામ કરો. ક્લિયર? ચલો તો IUPAC નામ છે 1 2 3 4 બેન્ઝીન 1 4 ડાયોલ. ક્લિયર? બેન્ઝીન 1 4 ડાયોલ. અને કોમન નેમ છે, ધ્યાન રાખજો, કોમન નેમ છે, એક તો કોમન નેમ છે ક્વિનોલ. ધ્યાનથી, ક્વિનોલ. ક્વિનોલ કોમન નેમ છે. અને બીજું કોમન નેમ છે હાઇડ્રોક્સી ક્વિનોન. હાઇડ્રોક્સી ક્વિનોન. થોડો બારીક તફાવત સમજો. એક તો નામ છે ક્વિનોલ. ક્વિનોલ. અને બીજી રીતે બોલવું હોય તો હાઇડ્રોક્સી ક્વિનોન. ક્લિયર છે? અને IUPAC નામ છે બેન્ઝીન 1 4 ડાયોલ. તો મિત્રો આ થઈ ગયા ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ચલો નેક્સ્ટ, સોરી, ડાયહાઇડ્રિક ફિનોલ. આ બધા નામ થઈ ગયા ડાયહાઇડ્રિક ફિનોલ. એન્ડ નેક્સ્ટ ટ્રાયહાઇડ્રિક ફિનોલ. ટ્રાયહાઇડ્રિક ફિનોલ. ચલો IUPAC નામ ફર્સ્ટ આપણે કરીએ એના IUPAC નામ. તો જો IN મતલબ IUPAC નામ. તો અહીંયા 1 2 3. તો આનું નામ થશે બેન્ઝીન, પહેલા ઉપર, બીજા ઉપર, ત્રીજા ઉપર, 1 2 ને 3. બેન્ઝીન 1 2 3 ટ્રાયોલ. ક્લિયર? બેન્ઝીન 1 2 3 ટ્રાયોલ. ક્લિયર? આ તો થઈ ગયું એનું IUPAC નામ. આનું કોમન નેમ છે પાયરોગેલોલ. પાયરોગેલોલ આ છે એનું કોમન નેમ. ક્લિયર છે મિત્રો? ચલો નેક્સ્ટ, ટ્રાયહાઇડ્રિક ફિનોલમાં મતલબ કે બીજા નંબરનું ઉદાહરણ, તો 1 2 3 4. તો IUPAC નામ શું થશે? તો આનું IUPAC નામ થશે બેન્ઝીન 1 2 4 ટ્રાયોલ. આ થઈ ગયું, મતલબ કે એનું IUPAC નામ. શું નામ બન્યું? બેન્ઝીન 1 2 4 ટ્રાયોલ. ક્લિયર છે? અચ્છા, હવે આનું કોમન નેમ શું છે? તો આનું કોમન નેમ ધ્યાન રાખો, હાઇડ્રોક્સી. હાઇડ્રોક્સી. પછી અહીંયા લખીશું ક્વિનોલ. ધ્યાન રાખજો, હાઇડ્રોક્સી ક્વિનોલ. ફરીથી એકવાર બોલો, હાઇડ્રોક્સી ક્વિનોલ. હાઇડ્રોક્સી ક્વિનોલ. આગળ જો એક વાત ફરીથી કમ્પેર કરાવો. આનું નામ શું હતું? હાઇડ્રોક્સી ક્વિનોન. હાઇડ્રોક્સી ક્વિનોન. અહીંયા શું છે? હાઇડ્રોક્સી ક્વિનોલ. ક્લિયર છે? તો એનું
થઈ ગયું કોમન નેમ એન્ડ લાસ્ટ ડાયહાઇડ્રિક ફિનોલમાં ત્રીજું ઉદાહરણ બરાબર અહીંયાથી નંબર આપી દે 1 2 3 4 5 6 અહીંથી પણ નંબર આપી શકો છો અહીંયાથી પણ નંબર આપી શકો છો કારણ કે બંને બાજુ શાખાઓ સમાન અંતર પર છે સમાન નંબર પર છે ક્લિયર તો ચલો આઈયુપીએસસી નામ શું થશે તો અહીંયા આઈયુપીએસસી નામ થશે બેન્ઝીન આઈયુપીએસસી નામકરણ કરીએ જુઓ ધ્યાન આપો બેન્ઝીન પહેલા ઉપર ત્રીજા અને પાંચમા ઉપર 1 3 5 ટ્રાયોલ ક્લિયર છે આ થઈ ગયું એનું આઈયુપીએસસી નામ આનું કોમન નેમ શું છે ફ્લોરોગ્લુસિનોલ આ છે એનું કોમન નેમ ફ્લોરોગ્લુસિનોલ ક્લિયર છે આનું કોમન નેમ છે પાયરોગેલોલ આનું કોમન નેમ છે હાઇડ્રોક્સીક્વિનોલ અને આનું કોમન નેમ છે ફ્લોરોગ્લુસિનોલ તો મિત્રો અહીંયા આપણે ફિનોલ જે છે એ ફિનોલના મોનોહાઇડ્રિક ફિનોલ ડાયહાઇડ્રિક ફિનોલ અને ડાયહાઇડ્રિક ફિનોલના જે કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડના આઈયુપીએસસી નામકરણ અને કોમન નેમ પર ચર્ચા કરી લીધી ક્લિયર ચલો તો હવે આગળ વાત કરીએ સ્ટાર્ટ કરીએ ક્લિયર છે નેક્સ્ટ આપણો પોઈન્ટ ફિનોલની બનાવટ હવે ટોપિકને સ્ટાર્ટ મતલબ કે નેક્સ્ટ આગળના મુદ્દાને સમજીએ ફિનોલ જે છે એની બનાવટ ફિનોલની બનાવટ પ્રિપરેશન ઓફ ફિનોલ ફિનોલ કઈ રીતે બનાવવામાં આવે છે એની અલગ અલગ મતલબ કે મિત્રો મેથડો છે તો ચલો ટોપિકને સ્ટાર્ટ કરીએ તો અલગ અલગ મેથડો છે અચ્છા એક વાત કહી દઉં શરૂઆતના અંદર ફિનોલ જે છે એ કોલ્ટારમાંથી બનાવવામાં આવતો બરાબર એનસીઆરટી ને મધ્યનજર રાખીને જ આપણે ચાલીશું ક્લિયર તો એનસીઆરટી માં એક સ્ટેટમેન્ટ લખેલું છે કે 19મી સદીની શરૂઆતમાં 19મી સદીની શરૂઆતમાં ફિનોલ ને કોલ્ટારમાંથી મેળવવામાં આવતું હતું કોલ્ટારમાંથી મેળવવામાં આવતું હતું ક્લિયર છે તો આ સ્ટેટમેન્ટ છે આપણું એનસીઆરટી નું અને ક્વેશ્ચન એનસીઆરટી ની લીટીમાંથી આવી શકે છે એટલા માટે આ સ્ટેટમેન્ટને આપણે નેગ્લેક્ટ કરી શકતા નથી કે ભાઈ આપણને પૂછ્યા કે શરૂઆતના અંદર ફિનોલ ક્યાંથી મેળવવામાં આવતું હતું તો જવાબ છે કોલ્ટારમાંથી મેળવવામાં ક્લિયર છે અત્યારે હાલ શું કરે છે તો અત્યારે હાલ તો ઔદ્યોગિક રીતે ફિનોલ બનાવે છે ક્લિયર હાલમાં ફિનોલનું ઉત્પાદન ઔદ્યોગિક રીતે થાય છે ક્લિયર ફિનોલનું સંશ્લેષણ હાલ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ મેથડથી ઔદ્યોગિક રીતે અથવા ઇન્ડસ્ટ્રીયલ મેથડથી ફિનોલ બનાવવામાં આવે છે ચલો તો હવે અલગ અલગ મેથડો પર આપણે ચર્ચા કરીશું તો ફર્સ્ટ મિત્રો જે છે ઇન્ડસ્ટ્રીયલ મેથડમાં ફર્સ્ટ છે દાવ પદ્ધતિના અંદર ફિનોલ શેમાંથી બનાવવામાં આવે છે તો ફિનોલ બનાવવામાં આવે છે જુઓ ક્લોરોબેન્ઝીન માંથી ધ્યાન રાખો ક્લોરોબેન્ઝીન છે બેન્ઝીન ઉપર Cl આ છે ક્લોરોબેન્ઝીન આ ક્લોરોબેન્ઝીન હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ વાત છે કે ક્લોરોબેન્ઝીન જે છે અહીંયા એની પ્રક્રિયા જે છે એ મતલબ કે કન્ડિશન રાખીને કરવામાં આવશે તો થશે કેમ કારણ કે હેલો આલ્કેન હેલો એરિનનું જે ચેપ્ટર છે એમાં આપણે કહીએ છીએ કે હેલો એરિન જે છે એની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થોડી મુશ્કેલ હોય છે એનું કારણ છે કે અહીંયા પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર જનરેટ થાય છે પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર જેથી બોન્ડને તોડવું મુશ્કેલ હોય છે તો એ બધા કારણો આપણે આપીએ છીએ ત્યાં બરાબર પણ થોડી કન્ડિશન રાખીશું બરાબર ડ્રાસ્ટિકલી કન્ડિશન રાખી
અને પછી આપણે શું કરીશું ક્લોરોબેન્ઝિન માંથી ફિનોલ બનાવીશું. ચલો તો બનાવીએ. આ ક્લોરોબેન્ઝિન છે. ક્લોરોબેન્ઝિન માંથી ફિનોલ બનાવવું હોય તો એક તો આપણે લેવાનું NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લિયર? શું લીધું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધું એના સાથે કન્ડિશન રાખવી 623 કેલ્વિન તાપમાન અને 300 ATM દબાણ રાખવું પડશે. ક્લિયર? 623 કેલ્વિન તાપમાન અને 300 ATM દબાણ, મતલબ ખૂબ ઊંચું દબાણ અને ખૂબ જ ઊંચું તાપમાન આપીશું તો આ પ્રક્રિયા થશે. કેમ નહીં થાય, કેમ મુશ્કેલ છે, એના કારણો હેલો એરિન નું જે ચેપ્ટર છે એના અંદર આપણે ઓલરેડી ડિસ્કશન કરેલા છે. એટલે અત્યારે તો આપણે ફિનોલ બનાવશું. તો અહીંયાથી શું થશે? પહેલા બનશે સોડિયમ ફિનોક્સાઇડ. ક્લિયર? અહીંયા શું બનશે? સોડિયમ ફિનોક્સાઇડ. આ બન્યું સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ. અને આ જે સોડિયમ ફિનોક્સાઇડ બન્યો એનું પછી શું કરવાનું? એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરાવી દેવાનું. ક્લિયર? અહીંયા કોઈ બી ઉપયોગ કરી શકો છો. ડાયલ્યુટ H2SO4. અને એસિડિફિકેશન કહેવાય. એસિડિફિકેશન. એસિડિફિકેશન જ્યારે કરાવજો તો અહીંયા આપણને મળશે ફિનોલ. શું બનાવશે? ફિનોલ. આ બની ગયું ફિનોલ. ક્લિયર? તો ફિનોલ બનાવવા માટે આ એક મેથડ હતી. ઔદ્યોગિક મેથડોમાં એક મેથડ આ છે જેને આપણે કહેવાય છે ડાઉ પદ્ધતિ. ડાઉ પદ્ધતિમાં ફિનોલ શેમાંથી બનાવવામાં આવે છે? તો જવાબ છે ક્લોરોબેન્ઝિન માંથી ફિનોલ બનાવવામાં આવે છે. અને ક્લોરોબેન્ઝિન માંથી ફિનોલ બનાવવા માટે થોડી ડ્રાસ્ટિકલી કન્ડિશનો લેવી પડે છે. ઊંચું તાપમાન, ઊંચું દબાણ હોય તો પછી આની પ્રક્રિયા થાય છે અને પછી આપણને મળશે સોડિયમ ફિનોક્સાઇડ. અને સોડિયમ ફિનોક્સાઇડ મળશે પછી એસિડિફિકેશન કરાવી દેશું તો આપણને શું મળશે? ફિનોલ. તો ફર્સ્ટ મેથડ ક્લિયર છે. કઈ પદ્ધતિ છે? ડાઉ પદ્ધતિ. ચલો ફિનોલ માટેની બીજી મેથડ બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી ફિનોલ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી ફિનોલ. શેમાંથી બનાવવાનું છે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો જુઓ મિત્રો, બેન્ઝીન સલ્ફોનિક એસિડ મતલબ બેન્ઝીન, આ બેન્ઝીન છે, આ બેન્ઝીન ઉપર SO3H, આનું નામ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ક્લિયર? અચ્છા, બેન્ઝીન સલ્ફોનિક એસિડ જે છે એનું ઘન NaOH મતલબ કે NaOH ફ્યુઝન, પીગલિત NaOH. કયો NaOH લેવાનો? પીગલિત NaOH લીધું. ક્લિયર છે? અને એનું મતલબ કે એના સાથે અહીંયા H3O+ લઈ લીધું, જળ વિભાજન કરાવી દીધું તો અહીંયા આપણને મળશે ફિનોલ મળશે. શું મળશે? ફિનોલ મળશે. ક્લિયર? તો અહીંયા બનશે ફિનોલ. ક્લિયર? તો આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ જે છે એમાંથી ફિનોલ બનાવવો હોય તો પીગલિત NaOH અને એ પછી એનું એસિડિફિકેશન કરાવી દેવાનું H3O+ સાથે તો આપણને શું મળી જશે? ફિનોલ. અચ્છા, અહીંયાથી આપણને ક્વેશ્ચન થોડો આગળથી પણ પૂછી શકે. એમ પૂછે કે બેન્ઝીન માંથી ફિનોલ બનાવો. આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બેન્ઝીન માંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવવો હોય તો કઈ રીતે બનાવીશું? તો આ છે બેન્ઝીન. ક્લિયર? આ શું છે? બેન્ઝીન. ધ્યાનથી જો, આ છે બેન્ઝીન. ઓકે, તો આ બેન્ઝીનની પ્રક્રિયા જે છે, બેન્ઝીનનું શું કરવાનું છે? સલ્ફોનેશન કરીએ આપણે. શું કરીએ? સલ્ફોનેશન. સલ્ફોનેશન. બેન્ઝીનનું સલ્ફોનેશન. આ બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. એટલે એના અંદર આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો જો બેન્ઝીનનું સલ્ફોનેશન કરવું છે. ઓકે, તો એ સલ્ફોનેશનના અંદર આપણે ઉપયોગ કરીશું રિએજન્ટ સાંદ્ર H2SO4 વત્તા SO3. ક્લિયર? બેન્ઝીનનું સલ્ફોનેશન કરવા માટે સાંદ્ર H2SO4 વત્તા SO3, અથવા તો આમ પણ લખે છે H2, બે હાઇડ્રોજન છે, સલ્ફર 2 છે એટલે અહીંયા S2 સલ્ફર 2, ઓક્સિજન 4 ને 3 7, O7. આને કહેવાય છે ઓલિયમ. ઓલિયમ અથવા એને કહેવાય છે ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ.
સલ્ફ્યુરિક એસિડ. ક્લિયર છે? તો બેન્ઝીનનું સલ્ફોનેશન કરાય, તો બેન્ઝીનનું સલ્ફોનેશન કરાય તો શું બન્યું? બેન્ઝીન સલ્ફોનિક એસિડ, અને બેન્ઝીન સલ્ફોનિક એસિડનું પીગળી NaOH સાથે પ્રક્રિયા કરાઈ, પછી એસિડિફિકેશન કરાવી દીધું તો શું મળ્યું? ફિનોલ બન્યું. ક્લિયર છે? તો આ પ્રક્રિયાને કહેવાય છે બેન્ઝીનનું સલ્ફોનેશન. ક્લિયર છે? બેન્ઝીનના સલ્ફોનેશનમાં કયા પ્રકારની પ્રક્રિયા છે? તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. અચ્છા, આમાં ઇલેક્ટ્રોફાઇલ કોણ હોય છે? તો બેન્ઝીનના સલ્ફોનેશનના અંદર ઇલેક્ટ્રોફાઇલ છે SO3. કોણ છે? SO3 શું છે? ઇલેક્ટ્રોફાઇલ છે. ક્લિયર? તો આ રીતે આપણને ક્વેશ્ચન જરા આગળથી પણ પૂછી શકે છે. ભાઈ બેન્ઝીનમાંથી ફિનોલ બનાવો, પરિવર્તન પૂછાય, કન્વર્ઝન પૂછી શકે કે બેન્ઝીન આપ્યું પછી A પછી B, તો પછી આપણે એનો આન્સર કરીશું કે બેન્ઝીનનું પહેલા સલ્ફોનેશન કરાવ્યું તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બન્યું, પછી પીગળી NaOH અને H3O+ સાથે પ્રક્રિયા કરી તો આપણને શું મળ્યું? ફિનોલ. ક્લિયર છે? તો આ બીજી પદ્ધતિ છે. આ પદ્ધતિ સૌપ્રથમ જર્મનીના અંદર આ પદ્ધતિથી ફિનોલ સૌપ્રથમ જર્મનીના અંદર વિકસાવવામાં આવી હતી. આ પદ્ધતિ સૌપ્રથમ ક્યાં વિકસાવી હતી? સૌપ્રથમ 1890 જર્મનીએ આ પદ્ધતિથી ફિનોલ બનાવ્યો હતો. આ પદ્ધતિથી શું કર્યું હતું? ફિનોલ બનાવ્યો. ચલો, તો એક બીજી મેથડ આ થઈ ગઈ. ક્લિયર? બેન્ઝીન સલ્ફોનિક એસિડમાં, બરાબર, બેન્ઝીનમાંથી ફિનોલ. નેક્સ્ટ ત્રીજા નંબરની મેથડ છે. ચલો નેક્સ્ટ થર્ડ મેથડ. ક્લિયર? મતલબ કે એનિલિન, એનિલિન માંથી ફિનોલ. શેમાંથી? એનિલિન માંથી ફિનોલ. ચલો, એનિલિન કોને કહેવાય? તો ધ્યાનથી જુઓ, સમજો. સૌથી પહેલા એનિલિન, એનિલિન છે એને કહેવાય છે બેન્ઝીનની રિંગ ઉપર શું લાગેલું હોય? NH2. આને કહેવાય છે એનિલિન, જેને આપણે આનું નામ છે એનિલિન. આનું IUPAC નામ છે એમિનો બેન્ઝીન. એમિનો બેન્ઝીન. અચ્છા, એમિનો બેન્ઝીન એનું IUPAC નામ છે, પણ એનિલિન જે છે સામાન્ય નામ છે, પરંતુ પ્રચલિત થઈ ગયું છે. તો IUPAC આ જે એનિલિન કોમન નેમ હતું એને પણ IUPAC તરીકે સ્વીકારી લીધું છે. ક્લિયર છે? કયા પ્રકારનું છે? તો એનિલિન છે, પ્રાથમિક એરોમેટિક એમાઇન કહેવાય છે. ક્લિયર? અચ્છા, આની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે, આપણને અહીંયા લખેલું હોય એરો પર નાઇટ્રસ એસિડ HNO2 આ રીતે લખેલું હોય, આને નાઇટ્રસ એસિડ કહેવાય છે. અથવા આ ના લખ્યું હોય તો આ રીતે લખેલું હશે NaNO2 વત્તા HCl, આ રીતે લખેલું હશે. યા તો નાઇટ્રસ એસિડ ડાયરેક્ટ આપી દેશે, યા તો નાઇટ્રસ એસિડ નહીં આપે તો એરો ઉપર શું લખ્યું છે? NaNO2 વત્તા HCl. આ પ્રક્રિયા જે છે નીચા તાપમાને કરવી પડશે, કારણ કે નીચા તાપમાને અહીંયા મતલબ કે અહીંયા થશે તો 0 થી લઈ અને 5 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? કેટલા તાપમાન પર થશે? 0 સેલ્સિયસ થી 5 સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા થાય છે. તો જ્યારે એનિલિનની નાઇટ્રસ એસિડ સાથે નીચા તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો અહીંયા જે બને છે કમ્પાઉન્ડ, એ કમ્પાઉન્ડનું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. શું નામ છે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ એનું નામ છે. ક્લિયર? આનું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, BDC. ક્લિયર? આનું નામ આપણે પહેલા લખી દઈએ અહીંયા, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ક્લિયર? આને કહેવાય છે BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નો ક્ષાર બને છે. અને આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે નીચા તાપમાને સ્થાયી છે. જો તાપમાન ઊંચું લેવામાં આવશે તો અનસ્ટેબલ બનશે, એટલા માટે આ પ્રક્રિયાને નીચા તાપમાને કરાવવામાં આવે છે. અને આ જે પ્રક્રિયા છે એને ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય. ડાયઝોટાઇઝેશન. ડાયઝોટાઇઝેશન કોને કહેશું? કે એનિલિનની નાઇટ્રસ એસિડ સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરવાથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો ક્ષાર બને છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે? ડાયઝોટાઇઝેશન કહેવાય છે. ક્લિયર? તો આ બની ગયું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ક્લિયર? હવે આને શું કરો? તો આની પ્રક્રિયા કરાવો ગરમ પાણી સાથે, ગરમ H2O. ક્લિયર? તો ગરમ પાણી સાથે જ્યારે અહીંયા પ્રક્રિયા કરાવીશું તો અહીંયાથી તો બનશે ફિનોલ. અહીંયા શું બની જશે? ફિનોલ. અને
આ સમૂહ જે છે ને આને કહેવાય છે ડાયઝોનિયમ સમૂહ. ડાયઝોનિયમ સમૂહ આને કહેવાય. N2 ઉપર પ્લસ આને ડાયઝોનિયમ સમૂહ કહેવાય. ડાયઝોનિયમ સમૂહ શું કહેવાય છે? ડાયઝોનિયમ સમૂહ. આપણા સિલેબસ નો ગુડ લિવિંગ ગ્રુપ આ છે. બેસ્ટ લિવિંગ ગ્રુપ કહેવાય છે. ક્લિયર છે? આ શું છે? ગુડ લિવિંગ ગ્રુપ. આ ડાયઝોનિયમ સમૂહ છે નાઇટ્રોજનના ફોર્મમાં શું થઈ જાય છે? બહાર નીકળી જાય છે. અહીંયા નાઇટ્રોજનના ફોર્મમાં અહીંયાથી શું થઈ જશે? બહાર નીકળી જશે. ક્લિયર છે? અને વત્તા અહીંયા આપણને મળશે HCl. આપણી પ્રોડક્ટ કઈ બની? અહીંયા ફિનોલ. ક્લિયર છે? તો ફિનોલ માટેની ત્રીજી મેથડ ક્લિયર થઈ ગઈ. એકવાર ફરીથી એનિલિન અથવા એમિનો બેન્ઝીન એની નાઇટ્રોજન એસિડ સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરવાની તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. ગરમ H2O તો અહીંયાથી મળશે ફિનોલ. અને આ જે ડાયઝોનિયમ સમૂહ છે એ ગુડ લિવિંગ ગ્રુપ છે. નાઇટ્રોજનના ફોર્મમાં શું થઈ જશે? તો બહાર નીકળી જશે. ક્લિયર થઈ ગયું મિત્રો? ચલો તો નેક્સ્ટ લાસ્ટ મેથડ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેથડ. ચોથા નંબરની મેથડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેથડ. ક્યુમિન પદ્ધતિ. ક્યુમિન પદ્ધતિ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આને લઈને ક્વેશ્ચનો નીટ અને જે ના અંદર આવેલા છે. ક્લિયર છે? તો ક્યુમિન પદ્ધતિ તો પહેલા તો આપણે બનાવીએ. ક્યુમિન કોને કહેશું? પહેલા તો આપણા જોડે વાત છે કે ક્યુમિન તો જો ધ્યાન આપો. આનું નામ છે ક્યુમિન. બેન્ઝીન અહીંયા CH અહીંયા CH3 અહીંયા CH3 પહેલા જોઈ લો. આને કહેવાય છે ક્યુમિન. ક્યુમિન ક્લિયર છે? આનું નામ લખી દઈએ ક્યુમિન. આનું બીજું નામ શું છે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ક્લિયર? શું નામ છે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ઓકે આ નામ થઈ ગયું. આઈયુપીએસી નામ શું થશે? તો આઈયુપીએસી નામ જો ફર્સ્ટ બીજો કાર્બન ત્રીજો. આ પેરેન્ટ ચેન છે. પેરેન્ટ ચેન બરાબર. કાર્બન નંબર આપી દે. બીજા કાર્બન ઉપર બેન્ઝીન છે જે શાખા તરીકે હોય એટલે આપણે શું લખીશું? ફિનાઇલ. તો આનું આઈયુપીએસી નામ છે 2-ફિનાઇલ પ્રોપેન. 2-ફિનાઇલ પ્રોપેન. તો ક્લિયર છે? આને ઓળખી લો પહેલા. આનું નામ છે ક્યુમિન. બેન્ઝીનની રિંગ છે એના સાથે અહીંયા કાર્બન હાઇડ્રોજન છે. એક CH3 છે એક CH3 છે. મતલબ કે આને ક્યુમિન કહેવાય. ક્લિયર? હવે પહેલી વાત એ છે કે આમાંથી આપણે ફિનોલ બનાવીશું. ફિનોલ તો પછી બનાવીએ. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત, અગર આપણને અહીંયા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બનાવવું હોય બેન્ઝીનમાંથી તો આપણે બનાવી શકીએ છીએ. આપણા જોડે મતલબ એ રિએક્શન છે કે જેમાં બેન્ઝીનમાંથી આપણે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બનાવી શકીએ છીએ. કઈ રીતે બનાવીશું? ક્લિયર? ફિનોલને આપણે પછી બનાવીએ. પહેલા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન મતલબ કે ક્યુમિન બેન્ઝીનમાંથી કઈ રીતે બનશે તો એને લઈને ચર્ચા કરીએ. જો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા છે બેન્ઝીન બરાબર. આ છે બેન્ઝીન. અગર આ બેન્ઝીનની પ્રક્રિયા આ જે બેન્ઝીન છે એ બેન્ઝીનની પ્રક્રિયા અહીંયા આપણે કરાવી દઈએ CH3CH2 અહીંયા CH2Cl અને નિર્જલ AlCl3. બેન્ઝીનની પ્રક્રિયા CH3CH2CH2Cl અને નિર્જલ AlCl3. તો આના સાથે આ પ્રક્રિયાને કઈ કહેવાય છે? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ટૂંકમાં લખું છું FC આલ્કાઇલેશન. FC આલ્કાઇલેશન. ધ્યાન રાખજો. FC આલ્કાઇલેશન નો મતલબ શું? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ક્લિયર છે? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. જો ધ્યાન આપો. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ઓકે અહીંયા રાખીએ આને બરાબર. આને જરા વ્યવસ્થિત રીતે લખી દઈએ. કામ કરો એને હટાઈએ.
ચલો, તો આનું નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ક્લિયર. અને આને આપણે કઈ રીતે બનાવીશું? તો બે રીતે બનાવીશું. એક તો અહીંયા જે અત્યારે વાત કરીએ એ પ્રમાણે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અચ્છા, એમાં કયા રિએજન્ટ હોય છે? તો CH3 CH2 CH2Cl અને નિર્જલ AlCl3 લुईस એસિડ હોય છે. ક્લિયર. તો આ છે બેન્ઝીનનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. આમાં જે ઇલેક્ટ્રોફાઇલ બનવાનું છે, આમાં ઇલેક્ટ્રોફાઇલ કયો બનશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આમાં બનશે CH3, અહીંયા CH2, અહીંયા CH2, એના ઉપર શું આવશે? પ્લસ કાર્બોકેટાયન બન્યું. અને આ કાર્બોકેટાયન નું રીઅરેન્જમેન્ટ થશે. તો રીઅરેન્જમેન્ટ થઈ અને શું બનશે? તો અહીંયા CH3 CH પ્લસ અને CH3. અને આ કાર્બોકેટાયન ઇલેક્ટ્રોફાઇલ છે, રીઅરેન્જમેન્ટ થયો. બરાબર. હવે આ ઇલેક્ટ્રોફાઇલ શું કરશે? બેન્ઝીન ઉપર એટેક કરશે. બેન્ઝીન ઉપર એટેક કરશે તો આ જે કાર્બન જેના ઉપર પ્લસ છે એ કાર્બન બેન્ઝીન પર જોડાશે અને પ્રોડક્ટ આપણને શું મળશે? ક્યુમિન અથવા તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આ રીતે પણ બને છે. એક બીજી મેથડ છે, આપણા જોડે પ્રોપ 1 ઇન હોય, મતલબ આ રીતે પ્રોપ 1 ઇન. ક્લિયર છે? ધ્યાનથી જુઓ, વાતોને એકદમ ક્લિયર કરો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણા માટે. પ્રોપ 1 ઇન મતલબ પ્રોપિન. અગર આ પ્રોપિન છે, આનો 523 કેલ્વિન તાપમાને જેને પ્રક્રિયા કરવામાં આવશે તો આમાં પણ આ પાઈ બોન્ડ તૂટશે. ક્લિયર થઈ ગયું. અને આ પાઈ બોન્ડ અહીંયા H પ્લસ પાઈ બોન્ડ તૂટશે અને બનાવશે ક્યુમિન અથવા તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. તો અગર બેન્ઝીન માંથી આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બનાવવું હોય તો બે રીતે આપણે બનાવી શકીએ છીએ. એક તો બેન્ઝીનની ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા કરી તો બનશે, અને બીજું બેન્ઝીનની પ્રોપિન સાથે પ્રક્રિયા 523 કેલ્વિન તાપમાને H પ્લસ સાથે, તો અહીંયા આપણને શું મળશે? ક્યુમિન મળશે. હવે ચલો મિત્રો, હવે આગળ આવો. આપણે ક્યુમિન પદ્ધતિથી શું બનાવવાનું છે? ફિનોલ. તો ચલો ક્યુમિન તો બનાવી દીધો. ક્યુમિન અહીંયા બની ગયું. હવે એમાંથી આપણે બનાવવાનું છે શું? ફિનોલ બનાવવાનું છે. તો ફિનોલ બનાવવા માટે અહીંયા શું કરીશું? તો અહીંયા ઓક્સિજનની હાજરીમાં આની પ્રક્રિયા કરાવીશું અને H મ્યુ. ક્લિયર થઈ ગયું? H મ્યુ અને ઓક્સિજનની હાજરીમાં અહીંયા ક્યુમિનની શું કરીશું? પ્રક્રિયા કરીશું. તો પ્રક્રિયા કરીશું તો પ્રોડક્ટ કઈ રીતે લખવાની છે? જો પ્રોડક્ટને આપણે આ રીતે લખીશું. જો ધ્યાન આપો. અહીંયા આ બની ગયું બેન્ઝીન. અહીંયા કાર્બન છે, અહીંયા કોણ છે? CH3, અહીંયા શું છે? CH3. ધ્યાન રાખજો, આ જે ઓક્સિજન રહ્યો એને અલગથી દર્શાવ્યું. આ O2 છે એને આ કાર્બન અને હાઇડ્રોજનના વચ્ચે દર્શાવ્યું. અહીંયા ક્લિયર? કાર્બન અને હાઇડ્રોજનના શું કર્યું? વચ્ચે દર્શાવી દીધું. આ રીતે ઓક્સિજનની હાજરીમાં થોડી મતલબ કે H મ્યુ અને ઓક્સિજનની હાજરીમાં જેના પ્રક્રિયા કરી તો આ પ્રક્રિયાથી ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. કેમ? કારણ કે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય છે. આ પ્રક્રિયાને ઓટો ઓક્સિડેશન પણ કહેવાય છે. ક્લિયર? તો અહીંયા જે બની પ્રોડક્ટ, એ પ્રોડક્ટનું નામ શું છે? તો આનું નામ છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. હાઇડ્રોપેરોક્સાઇડ આ નિપજ મરી. ક્લિયર છે? કોના સાથે પ્રક્રિયા કરી? O2 સાથે. કોની પ્રક્રિયા? ક્યુમિનની. ક્યુમિનની O2 સાથે પ્રક્રિયા છે. કયા પ્રકારની પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા. કઈ છે? ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા છે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ઓકે. હવે શું થશે? હવે આનું મતલબ કે ઝેર વિભાજન કરાવીશું. ઇમ્પોર્ટન્ટ. હવે અહીંયા આપણી પ્રોડક્ટ બનવા જઈ રહી છે. અહીંયા H3O પ્લસ અથવા તો H2O H પ્લસ વડે શું કરો? ઝેર વિભાજન કરાવીશું. હવે આનું એસિડિક માધ્યમમાં જ્યારે ઝેર વિભાજન કરાવીશું તો અહીંયાથી જુઓ, ધ્યાન આપજો, આ જે કાર્બન સાથે 3 ગ્રુપ છે, એક તો CH3 લાગેલું છે, અહીંયા પણ CH છે, અહીંયાથી ફિનાઇલ છે. તો આ 3 માંથી એક ગ્રુપ માઇગ્રેટ થશે. અને કયું થશે? તો જેનો માઇગ્રેટરી ઓર્ડર મતલબ કે જે માઇગ્રેટરી ઓર્ડરમાં આગળ આવતો હશે ને એ ગ્રુપ અહીંયાથી માઇગ્રેટ. તો કયો માઇગ્રેટરી ઓર્ડર છે હું તમને કહું છું, પણ આ 3 માં ફિનાઇલ જે છે ને એનો માઇગ્રેટરી ઓર્ડર જે છે એ માઇગ્રેટ ફર્સ્ટ થશે. પ્રાયોરિટી એની વધારે છે માઇગ્રેટરી ઓર્ડર. તો અહીંયાથી આ બેન્ઝીન જે છે અહીંયાથી માઇગ્રેટ થશે. ક્લિયર? અહીંયાથી માઇગ્રેટ થશે, અહીંયા લાગી જશે. ક્લિયર? તો બનાવવાની આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ શું બનશે? તો અહીંયા પ્રોડક્ટ બનશે બેન્ઝીનની રિંગ. અહીંયા OH આ બન્યું ફિનોલ. ક્લિયર? અહીંયા એક ઉપપેદાશ બને છે.
ઉપેદાશ શું બનશે? જેના ફિનાઇલ અહીંયા માઇગ્રેટ થઈ ગયું અહીંયા, બરાબર, તો CH3 C11OCH3 અહીંયા એસિટોન, એસિટોન આની ઉપપેદાશ છે, ક્યુમિન પદ્ધતિની ઉપપેદાશ એસિટોન, અથવા તો એને મતલબ કે બીજું નામ છે પ્રોપેનોન, પ્રોપેનોન, અને આ શું છે? એની ઉપપેદાશ છે. ક્લિયર? ઉપપેદાશ. ક્લિયર છે પોઈન્ટ? આટલી વાત ક્લિયર થઈ ગઈ. હવે મારે આ તો થઈ ગઈ બનાવટ સિમ્પલ, બરાબર. મારે આ પોઈન્ટ ને સમજાવવાનો રહ્યો કયો કે ભાઈ આમાંથી કયું ગ્રુપ માઇગ્રેટ થશે, માઇગ્રેટરી ઓર્ડર શું છે, તો એને હું બીજી સ્લાઇડમાં સમજાવું છું. પહેલા આને બરાબર સમજી લો વાતને એકવાર ફરીથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્યુમિન પદ્ધતિ. કેમ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ? કારણ કે ક્યુમિન જે છે ને એ સસ્તું હોય છે, બરાબર, અને અહીંયાથી જે પ્રોડક્ટ બને છે એ એની કમ્પેરિઝનમાં થોડી કોસ્ટલી હોય છે. એટલા માટે ઉદ્યોગોના અંદર મતલબ કે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે વધુ પ્રમાણમાં ફિનોલ બનાવવા માટે. કેમ? કારણ કે આ પદ્ધતિથી ઓછા ખર્ચે વધુ શુદ્ધતા વાળું ફિનોલ બને છે. એ લખી દઉં. આ જે પદ્ધતિ છે ને ક્યુમિન પદ્ધતિ, એ ક્યુમિન પદ્ધતિથી ઓછા ખર્ચે વધુ શુદ્ધતા ધરાવતો ફિનોલ બને છે. ક્લિયર? કઈ પદ્ધતિથી? તો આ પદ્ધતિથી, મતલબ ક્યુમિન પદ્ધતિથી. આ પદ્ધતિથી ઓછા ખર્ચે વધુ શુદ્ધતા ધરાવતો શું બને છે? ફિનોલ બને છે. મિત્રો એકવાર હું ફરીથી રિપીટ કરું. ક્લિયર? જો ક્યુમિન કઈ રીતે બનાવીશું? બેન્ઝીન. તો બેન્ઝીનમાંથી ક્યુમિન બનાવવા માટે આપણા જોડે બે રસ્તા છે. એક તો ઉપર જે પ્રિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરાવી દઉં, બરાબર, અને બીજું છે અહીંયા પ્રોપિન 523 કેલ્વિન H+ સાથે પ્રક્રિયા, તો ક્યુમિન બન્યું. ક્યુમિનનું નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા તો 2-ફિનાઇલ પ્રોપેન. હવે આ ક્યુમિન બની એનું O2 સાથે પ્રક્રિયા કરાય, ઓક્સિડેશન પ્રક્રિયા છે. શું કરવાનું છે? આ જે ક્યુમિન બની એમાં આ જે H છે ને એને હટાવીને એ કાર્બન અને H ના વચ્ચે છે ઓક્સિજનને ઇન્સર્ટ કરી દો, ઓક્સિજનને દાખલ કરી દો. હવે શું કર્યું? જ્યારે ઝેર વિભાજન કરાવીશું તો ઓવરવ્યુ ફાઇનલ એ છે કે આ જે કાર્બન રહ્યો, આ કાર્બનના આજુબાજુમાં 3 અહીંયા ગ્રુપ છે, એમાંથી કોઈ એક ગ્રુપ અહીંયાથી માઇગ્રેટ થશે. કયું ગ્રુપ માઇગ્રેટ? સ્થળાંતર થશે. તો જેનું માઇગ્રેટરી ઓર્ડરમાં જે ફર્સ્ટ આવતો હશે એ પહેલા માઇગ્રેટ થશે. અત્યારે કહી દઉં મિથાઇલ કરતો ફિનાઇલની માઇગ્રેટરી એપ્ટિટ્યુડ ઓર્ડર જે છે એ ફાસ્ટ હશે, એના કારણે અહીંયા કોણ માઇગ્રેટ થઈ ગયું? ફિનાઇલ. તો ફિનાઇલ માઇગ્રેટ થયું તો શું બન્યું? અહીંયા બેન્ઝીન ઉપર OH ફિનોલ, અને એની ઉપપેદાશ અથવા આડ પેદાશ જે છે કોણ બન્યું? એસિટોન અથવા તો પ્રોપેનોન. ક્લિયર છે? તો અહીંયાથી આપણને પ્રશ્નો પૂછી શકે છે. અચ્છા, અહીંયાથી એ પણ પ્રશ્ન આવે છે કે ભાઈ ક્યુમિન પદ્ધતિમાં મળતી ઉપપેદાશમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા કેટલી હોય? તો અહીંયા તમે કેલ્ક્યુલેટ કરી શકો છો કે પાઈ તો 1 છે, સિગ્મા 1 2 3 3 ને 3 6 7 ને 8 સિગ્મા છે, 3 ને 3 6 7 ને 9 સિગ્મા અને 1 પાઈ છે. ક્લિયર? તો આ ટાઈપના ક્વેશ્ચનો આપણે સોલ્વ કરી શકીએ. ચલો ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ મેથડ હતી આપણા માટે. ચલો હવે અહીંયા માઇગ્રેટરી ઓર્ડર ને લઈને થોડું સમજાવું. જો ધ્યાનથી જુઓ. પહેલા હું માઇગ્રેટરી ઓર્ડર લખી દઉં છું. માઇગ્રેટરી ઓર્ડર. તો અગર હાઇડ્રોજન તો H- પહેલા શિફ્ટ થશે માઇગ્રેટરી ઓર્ડરમાં, પછી ફિનાઇલ. ક્લિયર? માઇગ્રેટરી ઓર્ડરમાં આ ઓર્ડર છે, પછી ફિનાઇલ, પછી તૃતીયક આલ્કાઇલ, પછી દ્વિતીયક આલ્કાઇલ અને પછી પ્રાથમિક આલ્કાઇલ. તો આ માઇગ્રેટરી ઓર્ડર છે અને માઇગ્રેટરી ઓર્ડરને સ્ટ્રિક્ટલી ફોલો પણ કરે છે. ક્લિયર છે પોઈન્ટ? બીજો પોઈન્ટ માઇગ્રેટરી ઓર્ડરમાં અગર ઇલેક્ટ્રોન ડોનર, ઇલેક્ટ્રોન દાતા સમૂહ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ ધરાવતું ગ્રુપ ફાસ્ટ માઇગ્રેટ થશે. માઇગ્રેટ થશે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ ધરાવતો કોઈ ગ્રુપ છે તો એ શું થશે? ફાસ્ટ માઇગ્રેટ થશે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને ક્વેશ્ચન બનાવે આ ટાઈપથી
અહીંયા કાર્બન છે, અહીંયા CH3, અહીંયા H અને અહીંયા છે ફિનાઇલ. આ ટાઈપથી છે, જુઓ ધ્યાન આપો. ક્લિયર? અને અહીંયા આપણે H3O પ્લસ અને H મતલબ H3O પ્લસ હાઇડ્રોલિસિસ કરવું છે. તો હવે આ ત્રણમાંથી કોઈ એક ગ્રુપ માઇગ્રેટ થશે. તો માઇગ્રેટરી ઓર્ડર શું છે કે H હશે તો પહેલું H માઇગ્રેટ થશે. તો હવે જો કોણ કોણ છે, એક તો ફિનાઇલ છે, એક મિથાઇલ છે, ક્લિયર, અને એક કોણ છે, હાઇડ્રોજન છે. તો આ ત્રણમાંથી કયું ગ્રુપ માઇગ્રેટ થશે તો ઓર્ડરને ફોલો કરશે, સ્ટ્રિક્ટલી ફોલો કરશે ઓર્ડરને, બરાબર. તો હાઇડ્રોજન અહીંયાથી માઇગ્રેટ થશે. તો અહીંયાથી આન્સર હાઇડ્રોજન જાણે અહીંયા માઇગ્રેટ થશે તો શું બનશે, આના સાથે લાગશે. તો અહીંયા જવાબ આવશે H2O અને બાકીનું જે છે એની પ્રોડક્ટ આ રીતે બનશે કે CH3 C++O અને અહીંયા શું થશે તો બેન્ઝીન. આ રીતે માઇગ્રેટરી ઓર્ડરને શું કરશે, ફોલો કરશે. ચલો બીજું ઉદાહરણ આપું છું, ધ્યાન આપો. ફોર એક્ઝામ્પલ તરીકે ધ્યાનથી જુઓ, ધ્યાન આપો. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલું છે CH3, અહીંયા બેન્ઝીન છે, સોરી કાર્બન છે, અહીંયા કાર્બન સાથે કોણ છે, બેન્ઝીન લાગેલું છે, ક્લિયર. અહીંયા પણ બેન્ઝીન લાગેલું છે, અહીંયા બેન્ઝીન સાથે OCH3 લાગેલું છે, અહીંયા O અને અહીંયા H. ચલો આમાં કયું ગ્રુપ માઇગ્રેટ થશે, ચલો આન્સર શું થાય બોલો, પોઝ કરીને વિચારો કે આમાં કયું ગ્રુપ માઇગ્રેટ થશે. તો જુઓ ધ્યાન આપો, અહીંયા તો ફિનાઇલ છે, અહીંયા મિથાઇલ છે, અહીંયા ફિનાઇલ સાથે ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે. જો ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે તો શું કીધું, ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ ધરાવતો મતલબ કે જે ફિનાઇલ હશે ને એ ફાસ્ટ માઇગ્રેટ, મતલબ કે માઇગ્રેટ આ થશે, અહીંયાથી આ શું થશે, અહીંયા માઇગ્રેટ થશે. તો આન્સર શું આવશે, તો આનો આન્સર આવશે જુઓ, અહીંયા OH, અહીંયા OCH3, બાકીનું અહીંયા CH3 C++O અને અહીંયા શું બની જશે, ક્લિયર થઈ ગયું. તો આ છે માઇગ્રેટરી ઓર્ડર, ક્લિયર. આ છે માઇગ્રેટરી ઓર્ડર જેને લોકો સ્ટ્રિક્ટલી ફોલો કરશે. માઇગ્રેટ મતલબ સ્થળાંતર થવું, ક્લિયર છે. તો કોણ સ્થળાંતર થશે કે જેનું માઇગ્રેટરી ઓર્ડર પહેલા હશે, મતલબ હાઈ હશે, એ પહેલા શું થશે, સ્થળાંતર થશે. તો મિત્રો આ હતી વાત આપણી ફિનોલની બનાવટ, ક્લિયર. ફિનોલની બનાવટ માટે આપણે ટોટલ 4 મેથડો પર ચર્ચા કરી. એક તો ડાઉ પદ્ધતિ, એના પછી બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ, એનિલિન જે છે એમાંથી ફિનોલ, અને લાસ્ટમાં ખાસ ઇમ્પોર્ટન્ટ જે હતું ક્યુમિન પદ્ધતિમાંથી શું બનાવ્યું, ફિનોલ બનાવ્યું. ક્લિયર થઈ ગયો પોઈન્ટ. તો આ આપણો પોઈન્ટ હતો. આજે અહીંયા સુધી રાખીશું અને આજે આપણે ફિનોલની બનાવટ પર ચર્ચાને પૂરી કરી લીધી. હવે નેક્સ્ટ આપણે ફિનોલના રાસાયણિક પ્રક્રિયાઓ પર વાત કરીશું કે ફિનોલ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે, એના અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે એના ઉપર ચર્ચા કરતા જશું. ક્લિયર. તો ઓલ અબાઉટ આટલા સુધી રાખીશું. તો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ અભ્યાસ કરે, ડેડિકેશનના હાથે અભ્યાસ કરે. દેખો મિત્રો, નીટ અને જેઈ ના અંદર સિલેક્શન માટે ડેડિકેશન બહુ જરૂરી છે, મતલબ કોન્સ્ટન્ટ મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. ક્લિયર છે. એવું ના બને કે ભાઈ એક દિવસ મહેનત કરી પછી છોડી દીધું, નહીં. કોન્સ્ટન્ટ મહેનત, અગર મહેનત કરતા રહેશો તો એક ને એક દિવસ તમને રિઝલ્ટ તો 100% મળશે. ક્લિયર છે. પણ સરસ શું છે, ડેડિકેશનના આધી આપણી મહેનત થવી જોઈએ, મતલબ ઇફેક્ટિવ તૈયારી હોવી જોઈએ. તૈયારી આપણને ઇફેક્ટિવ હોવી જોઈએ. ક્લિયર થઈ ગયું. આના MCQ છે તો આના MCQ સોલ્વ કરાવીએ. મિત્રો આપણે પણ અહીંયા જેઈ અને નીટના ક્વેશ્ચનો લઈને આવીશું, જેમાં આપણે જેઈ અને નીટના ક્વેશ્ચનો પણ આપણે સોલ્વ કરાવીશું. એની ફંડામેન્ટલ વસ્તુઓ આપણે ત્યાં સમજાવીશું. ક્લિયર છે. તો ઓલ ધ બેસ્ટ, પઢાઈ કરતે રહીએ.